બીમાર પશુ ભાળી જાય છે તાત્કાલિક કોલ કરી દિનેશભાઈ આમ છે તો હું એમ કહું કાંઈ વાંધો નહીં તમે લોકેશન નાખી દો અથવા ફોટા સેન્ડ કરી દો ફોટા શેર કરે એટલી વારમાં હું ત્યાં પહોંચી ગયો આજે પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં જે ગૌશાળા છે એ સ્પેશિયલ બીમાર ગાયોની ગૌશાળા છે બીમાર જ પશુ અહીંયા રાખવામાં આવે સારું પશુ નહીં કોઈ પણ પશુ અહીંયા તમે જુઓ તો આજે પાછળ જે દેખાય એ બધા ઓપરેશન કરેલા ગૌ માતાના નંદી મહારાજના પગ કપાણેલા એવા જ છે પણ સેવાનો બાપુનો કોન્ટેક્ટ કર્યો એટલે આજે પાછળ જે યુવાનો છે એ બધા જ એમ કહેવાય બાપુની સાથે અડધી રાતનો હોકારો બાપુ માટે હા બધા લોકો છે અડધી રાતનો બાપુ માટે હોકારો બાપુ એક ફોન કરે કે અહીંયા જવાનું છે એટલે પોતાનું ગમે એવું કામ હોય તોય મૂકી અને બાપુની હાથે ઘડીકમાં ઊભા હોય એને બાળ બસતા છે એટલે વાહન ધીમે આખો અને આપણે ખેતરમાં ગરી જાય છે બરોબર એ કઈ એનો ભાતું કઈ હારેથી જ બાંધી જતું એ તો એનો ભૂખનો પેટનો ખાડો બોરો હોય તો આપણે ખેતરમાં આવવાનો છે તેને હાંકીને કાઢી મૂકો ભાલા તલવાર કે પગ ભાંગી નાખો એવું ઈજા ન કરો એને આપણે એટલું કેવું છે એટલે આ કાર્યક્રમમાં અનેક તન મન ધનથી કોઈ પશુ પક્ષીની સેવા કરતા હોય તેમને મળીએ છીએ નિસ્વાર્થ ભાવે પ્રાણીઓની સેવા કરતા હોય ગૌ સેવા કરતા હોય તેની વાત કરતા હોય આજે અમે આવેલા છે ઘેટી ગામે પાલીતાણાથી અંદાજે 6 થી 7 કિલોમીટરના અંતરે દુધાળા રોડ ઉપર ઘેટી ગામે દયાવાન ગૌશાળા એટલે કે જે અશક્ત અને જે ગાયો ને કંઈ તકલીફ હોય કે બીમાર ગાયોની સેવા કરતી જે સંસ્થા એટલે કે દયાવાન ગૌ સેવા જે બીમાર ગાયો છે તેમની સેવા કરે છે અંદાજે આ વિસ્તારથી મિત્રો વાત કરું તો 25 થી 30 કિલોમીટરના અંતરે કોઈ પણ ગાય બીમાર હોય તો આ ગૌશાળાની અંદર આ દયાવાન ગૌશાળાની અંદર તેમની સેવા કરવામાં આવે છે તો અહીંની જે ટીમ છે આખી આ 25 થી 30 લોકો આજુબાજુ પાલીતાણાનો તમામ વિસ્તાર આ ઘેટી ગામની આજુબાજુનો વિસ્તાર તમામ કોઈ પણ બીમાર ગાય હોય તો તેમને લઈ આવે છે દિનેશભાઈ ચૌહાણ છે અને તેમની સમગ્ર ટીમ અહીં જે બાપુ સાધુ છે એટલે શરદગીરી બાપુ પણ આપણી સાથે છે પોતે ચાલી નથી શકતા પરંતુ પોતાની સ્વેચ્છાએ આપ જોઈ શકો છો કે આ નાની ગાડી લઈને પોતાની રીતે પોતાની સેવા કરે છે પોતાની રીતે બધાને એક ગ્રુપ બનાવી અને બાપુ શરદગીરી બાપુ પણ આ ભગીરથ કાર્યમાં ગૌ માતાની સેવામાં અવિરત પગે હોય છે જે તમામ ટીમ છે મિત્રો 5 લોકોને પ્રેરણા મળે એવા હેતુ સાથે આ દરેક લોકો છે ગૌ સેવા છે કરે છે બીમાર ગાયોની સેવા કરે છે તેમની સાથે વાત કરીએ દિનેશભાઈ તમે આ બાજુ આવો પ્રથમ વાત કરો કઈ રીતે કેટલી ગાયો છે અહીં જોયું અનેક બીમાર ગાયો છે તમે 150 ની આજુબાજુ છે ગૌ માતા બધી એક્સિડન્ટ થયેલી કોઈ મારેલું કોઈ બીમાર અશક્ત પણ નિરાધાર કોઈ ઘર આપણે લેતા નથી કોઈ પાસે 1 રૂપિયો ને મૂકી જાય અડખે પડખે લઈ આવી એમ અને આ સેવા કરવાની ઓપરેશન બધું જે થાય બધું અહીંયા કરવી છે તમે પોતે જ કરો હા પોતે જાતે જ કોઈ પણ ઓપરેશન હોય પોતે ડોક્ટર હા દવા દારૂ બધું બધું આપણે સાહેબ બધું દવા ઓલ પાસે બધી બધું આરવારે જ હોય આપણે તમે આ તમારી ગાડી લઈને હા આપણે એટલામાં 20 થી 25 કિલોમીટરમાં કોઈનો ફોન આવ્યો હોય આ ગા પડે છે તો આપણે પોતે જ આપણે ગાડી લઈને નાન્યા થયા હોય નાન્યા સારવાર કરી દઈએ ને કે આપણે ગૌશાળામાં લઈ આવીએ છીએ નહીં તમે સાથે પણ જાઓ નહીં પણ લઈ હા સેવક સમુદાય ફંડ આવતું હોય કઈ રીતે અહીં આજુબાજુનો સપોર્ટ મળી રહે હા નીણ પૂળો બધું આવી રહેશે આપણે અહીંયા સેવકો ફંડ ફાળો આવી રહેશે પણ આપણે કોઈ આમ ફાળો કોઈ જાતે અહીં જે આપી દે એ લેવાનું કોઈ ફાળો નહીં કરવા બરાબર સ્વેચ્છાએ પોઈન્ટ બુક લઈને કાંઈ ફરવાનું એવું કોઈ વસ્તુ નહીં કોઈને ફોન નહીં કોઈ નહીં જે સ્વેચ્છાએ આવે એ પણ કરી લઈ લેવાનું આપણે અને બાપુ આમાં આરોગ્યની બાબત હોય મેડિકલી એટલે કે દવા હોય અલગ અલગ પ્રકારની દવાની જરૂર પડે તો એમાં કોઈનો સપોર્ટ કોઈ આમાં પશુ ડૉક્ટર છે કે પશુ મેડિકલ હોય છે એનો કોઈનો સપોર્ટ ના તમારી રીતે મારી રીતે ત્યાં દિનેશભાઈ તમે આવો તમારું કઈ રીતે હોય આમ બાપુને પ્રથમ કોઈ ફોન કરે કે એક નંબર હશે અને સાહેબ આજે અમે કોઈ સંસ્થા આમાં કામ કરે ગૌશાળા દયાવાન તો છે તો તમારી કોઈ ટીમ બીજા પશુ પક્ષીની સેવા ગૌ આખી વાત કરો સેવાની વાત કરીએ તો એમાં એવું છે સ્ટાર્ટથી વાત કરું જ્યારે લંપી રોગ ગૌમાતાને એમ કહેવાય કે આવ્યો એ સમયે મારા ઘરની બાજુમાં એક ગૌમાતા ખૂબ જ મોટી પીડાથી ખૂબ મોટું દુઃખ સહન કરતા હતા એટલે ધીમે ધીમે મેં બાપુનો કોન્ટેક્ટ કર્યો એટલે આજે પાછળ જે યુવાનો છે એ બધા જ એમ કહેવાય બાપુની સાથે અડધી રાતનો હોકારો બાપુ માટે હા બધા લોકો છે અડધી રાતનો બાપુ માટે હોકારો બાપુ એક ફોન કરે કે અહીંયા જવાનું છે એટલે પોતાનું ગમે એવું કામ હોય તોય મૂકી અને બાપુની સાથે
અડીખમ ઊભા હોય. એટલે ખાસ મારી ત્યાં ગૌ માતા હતા, ત્યાં આવ્યા બાપુ આવ્યા એટલે મને કામ અંદરથી ભાવ થયો કે ભાઈ આપણે બીજા માટે કાંઈક કરીએ, આપણા માટે. પોતાના માટે તો બધા ભેગું કરતા જ હોય, પોતાના માટે તો આપણે ભેગું કરતા જ હોય, પણ આપણે બીજા માટે કાંઈક સારું કરીએ. કોઈ પીડાતું જીવ હોય તો એના માટે કાંઈક કરીએ એમ. માણસનું બધાય કરે છે, પણ હવે તમે અહીંયા જોયું કે આ ગૌ માતા છે, આનું કોઈ નહીં. સ્ટાર્ટ ત્યાંથી કર્યું એટલે પછી તો સહારો આપણે કાંઈક જોયો એટલે મેં બાપુનો કોન્ટેક્ટ કર્યો. બાપુ આવ્યા પછી મેં બાપુને વાત કરી, મેં બાપુ આપણે આ રીતનું છે. બાપુએ મને કીધું, મને કે દિનેશભાઈ તમે સેવા કરો, તમારે ક્યાંય અટકે ક્યાંય જરૂર પડે હું બેઠો. એટલે અડધી રાતે 12 વાગ્યે તે હું અહીંયા પશુ મૂકવા આવેલો છું. ગૌ માતા નંદી મહારાજ પાલીતાણાથી સોનગઢ હાઈવે રોડ ઉપર અકસ્માત ઘણા બધા થયેલા છે. હું રાતે અહીંયા મૂકવા આવેલો છું અને કોઈ દિવસ આપણને બાપુએ ના નથી પાડી અને કોઈ દિવસ ના પણ નહીં પાડી. મને વિશ્વાસ છે ગળા સુધી. કેમ કે પેચલ આજે પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં જે ગૌશાળા છે એ પેચલ બીમાર ગૌની ગૌશાળા છે. બીમાર જ પશુ અહીંયા રાખવામાં આવે, સારું પશુ નહીં. કોઈ પણ પશુ અહીંયા તમે જુઓ તો આજે પાછળ જે દેખાય એ બધા ઓપરેશન કરેલા ગૌ માતાના નંદી મહારાજના પગ કપાણેલા એવા જ છે. પણ સેવાનો ચાલુ કર્યું એટલે બાપુનો નંબર તો હતો જ તે. પછી આપણે ધીમે ધીમે સોશિયલ મીડિયામાં આપણો નંબર સેન્ડ કર્યો. નંબર જેમ સેન્ડ કરતા જાય એમ પબ્લિક જાગૃત થતું થયું. સપોર્ટ મળવા, હા, ફૂલ સપોર્ટ મળવા માંડ્યો. લોકોનો ખૂબ ભાવ પ્રેમ, ખૂબ લાગણી મળી મને. એટલે એમ કેવું હોય તો કહેવાય કે આ બધું જે સોશિયલ મીડિયાના માધ્યમથી જ તે વધારે સેવા મળી રહી છે. ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોલ કરે એટલે પહેલી રિંગે કોલ ઉઠાવી લેવાનો. કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ જો મારો નંબર સેવ કરતા હોય ને મિસ કોલ લાગી ગયો હોય તો સામેથી રિંગ આપણે રાતે 2 વાગે એને આપીએ. રાતે 2 વાગે ભૂલથી આપણો નંબર સેવ કરતો હોય તો વ્યક્તિને આપણે સામેથી કોલ કરીએ કે બોલો ને ભાઈ, તો એ પછી આપણને સામેથી એમ કે દિનેશભાઈ તમારો નંબર હું સેવ કરતો હતો. હવે આ કેટલા વિસ્તારમાં આજે અહીંયા ઊભો છું પાલીતાણાથી મારી સેવા અને બાપુ અમે બધા હાથે સવી. અહીંયાથી અમે ઠેઠ મહુવા તાલુકાનું સોંકવા ગામ આવેલું છે. મહુવા તાલુકાનું સોંકવા ગામ, ત્યાં એક નંદી મહારાજને, હા, નંદી મહારાજને ગળામાં દોરડું બાંધી દીધેલું હતું અને ગળું કપાઈ ગયું હતું હાવ. હું ન જાવ તો એ નંદી મહારાજની પાસે કોઈ જવા તૈયાર નહોતું કેમ કે એ મારતા હતા. પણ પછી અમે બધા સાથે થયા અને અમે તાત્કાલિક આનાથી 65 કિલોમીટર કરતાં પણ દૂર બગડાણાની ઓલપા 65 કિલોમીટર કરતાં પણ વધારે અમે ત્યાં પણ સેવા આપી આવ્યા છીએ. પછી એ નંદી મહારાજને એક જ વાર સારવાર આપી અને કમ્પ્લીટ થઈ ગયા. એટલે કહેવાનો મતલબ એવો છે કે નિસ્વાર્થ ભાવે સેવા જે છે ને એ ખૂબ સરસ મજાની છે અને ખૂબ લોકોનો સપોર્ટ અને ભગવતીની દયા છે. એટલે ખૂબ સરસ મજાના અલગ અલગ રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે. આમાં તમે જોયો છે આ ગૌ માતા છે બરોબર, તો એનું કમોડીનું ઓપરેશન કરેલું છે. એ પાલીતાણામાંથી આવેલા છે. એક બાજુનું જે શિંગડું છે એનું કમોડીનું ઓપરેશન કરેલું છે બરોબર. એટલે આ ગૌ માતાને કમસે કમ 1.5 મહિનાનું અહીંયા રાખવા પડે. કેમ કે જે આ ટાંકા મારેલા છે એ ટાંકા 1 મહિના દિવસ પછી તો ટાંકા તૂટે, એ પહેલાં તૂટે નહીં. પછી જે ઓલા ગૌ માતા છે એનો પગનું ઓપરેશન કરેલું છે. એ અત્યારે બેઠા છે પણ પગ ઓપરેશન કરેલું છે, પાછળનો ડાબો પગ નથી એને બરોબર. એટલે આવા ઘણા બધા મેં કીધું એમ કે ગૌ માતા નંદી મહારાજ ઘણા બધા છે. પણ લોકોનો સપોર્ટ આપણને ખૂબ રિસ્પોન્સ ખૂબ સારો મળે છે. એટલે આપણે ખૂબ સરસ મજાની સેવા કરીએ છીએ અને આવો ને આવો બધાનો રિસ્પોન્સ મળતો રહે એટલે બસ એ જ જોવે આપણે, બીજું તો શું જોવે. અહીંયા ટૂંકમાં 30-35 કિલોમીટર એરિયામાં તમે છો બરાબર ને? 30-35 કિલોમીટરના અંતરમાં ગમે ત્યારે કોલ કરે, હા, ગમે ત્યારે પહોંચી જવાનું. રાતે ગમે ત્યારે કોલ આવે, એવું નહીં કહેવાનું કે હવે ભાઈ હુવા જો એમ, એવું નહીં કહેવાનું. રાતે ત્યાં પહોંચી જવાનું ખરું. કેમ કે હવે એક વસ્તુ હું તમને કહી દઉં, હાલો મારા સોશિયલ મીડિયા મેં નંબર શેર કર્યો છે, તો હવે આ ભાઈ નીકળ્યા રોડે તો એ કારે આપણને કોલ કરે નક્કી શું? મારે એવા પણ ઘણા કોલ આવેલા છે કે લોકો રોડે જતા હોય તો એ કંઈક બીમાર પશુ ભાળી જાય છે, તાત્કાલિક કોલ કરે દિનેશભાઈ આમ છે. તો હું એમ કહું કાંઈ વાંધો નહીં, તમે લોકેશન નાખી દો અથવા ફોટા સેન્ડ કરી દો. ફોટા શેર કરે એટલી વારમાં હું ત્યાં પહોંચી ગયો. અને એવું નહીં કે ભાઈ આવડા લોકો આવે તો આમ તેમ, પણ મેં કીધું એમ કે આ લોકોને એકવાર રિંગ કરો ખાલી કે અહીંયા જવાનું છે, એટલે બધા તૈયાર જ રહે. પોતપોતાની ગાડી લઈને પોતપોતાનું પેટ્રોલ બાળીને આપણી સાથે દોડે છે રાત દિવસ. એમાં ના ન કહેવાય બધાનો. અને અનેક મુશ્કેલી બહુ, ક્યારેક કોઈ જો નંદી હોય તો ક્યારેક ભાલા મારી દે છે, ક્યારેક કોઈ ઊંડા ખાડામાં હોય, કાઢવું મુશ્કેલી હોય. આવા અનેક કોઈ 1-2 ઘટના અઘરા? હા, મુશ્કેલી પહેલી જ મુશ્કેલી બાપુ હાથે હતા. ઘોઘા તાલુકાનું ભાખલ ગામ, ભાખલ થાળાનું જંગલ અંદાજિત 300 વીઘા કરતાં પણ મોટું જંગલ આવેલું છે. એમાં એક નંદી મહારાજ હતા અને નંદી મહારાજ આમ ખાધેલ પીધેલ કમ્પ્લીટલી સારા, પણ કોઈ વ્યક્તિએ એના ગળામાં 2 વ્હીલ ગાડીનું ટાયર નાખી દીધું હતું. પછી પ્લસ એને નાથ મોવડો નાખીને કમ્પ્લીટ બાંધ્યા હતા. પણ એમ કહેવાય ને કે નંદી મહારાજને અચાનક જે ટાયર હતું વારે વારે ગળામાં, એટલે હેઠે જોવે તો એ ટાયર એને ઘસાતું હતું. એના કારણે ન્યાય એને ઈજા થઈ એટલે ત્યાંના વ્યક્તિએ આપણને કોલ કર્યો થાળા ગામના. એટલે થાળા ગામના વ્યક્તિએ કોલ કર્યો એટલે અમે 2-5 જણા ગયા, પણ 2-5 જણાથી ન પોગાય ને. પછી મેં સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કર્યો કે ભાઈ આ તારીખે અહીંયા ભેગું થવાનું છે. એટલે બાપુ મારી હાથે હતા
આમ તો અમે અનેક વાર બાપુ નહોતા એટલે અનેક વાર અમે ખૂબ મહેનત કરી પણ અમે સક્સેસ ન ગયા. બાપુને કીધું બાપુ તમારે આવવું પડશે હવે. એટલે બાપુ આવ્યા અંદાજે 3 કલાકની મહેનત થઈ. હામાં મારવા દોડે, હામાં જાવ તો મારવા દોડે, પણ તોય અમે બધા 45 જણા ભેગા થયા હતા, પકડી અને રેસ્ક્યુ કરી અને બાપુએ એમની જાતે સારવાર આપી દીધી. ખૂબ સરસ મજાની. હજી નંદી મહારાજને 2 દિવસ પહેલાં હું જોઈને આવ્યો, ખૂબ સરસ મજાનું થઈ ગયું છે. અને પ્લસ આમાં તો એવું છે કે ભાઈ નંદી મહારાજથી ઘણા બધા લોકો બીવે છે, પણ એનું કારણ છે કે હવે આપણે જે વસ્તુ રેસ્ક્યુ કરવાના છે એને એક તો જે વ્યક્તિએ માર્યું હોય એને બાંધીને જ માર્યા હોય, બરોબર. પછી આપણે ત્યાં રેસ્ક્યુ કરવા જાવી એટલે એ આપણથી બી ગયા હોય, બરોબર. એટલે એ પછી ભાગવાનું જ વિચારે, બરોબર, માણસથી બીતા હોય. પણ અમે એવા માણસો છીએ બધાય, કદાચ એક અબોલ જીવને પીડા હોય ને એની પાછળ કદાચ 5-5 કલાક સુધી દોડવું પડે તો અમે દોડવા માટે તૈયાર હોઈએ. પાણી નહીં, ખાવું નહીં, કાંઈ નહીં, એને રેસ્ક્યુ કરી લેવાના. બધા અમે બધા મજૂરી કામ કરીએ છીએ. જો આ બધા લોકો છે હીરા ઘસે, હું છું તો હું સિલાઈ કામ કરતો જાઉં, સાથે સેવા કરતો જાઉં. પ્લસ વધતો જે ટાઈમ હોય આપણો, જે એમ કહેવાય કે આપણો સમય, માનો કે અત્યારે યુવાન એમ કેવું હોય તો કહેવાય કે ગેરમાર્ગે દોડતો જાય છે, બરોબર. અમે આ જે છોકરા છે હું એટલું સાથી ઠોકીને કહી શકું આમાંથી કોઈ ગેરમાર્ગે ન જાય. હજી ઓછા છે છોકરા, હજી ઘણા બધા આવશે, બરોબર. અહીંયા તમે જોયું વૃક્ષારોપણ, આ બધું વૃક્ષારોપણ કરેલું છે, આજમાં જ તે કર્યું. એટલે એને જ્યારે રજા હોય, શુક્રવાર હોય અથવા સાંજે કામેથી આવ્યા પછી પણ એ લોકો જમીન તાત્કાલિક અહીંયા આવી જાય. અને અહીંયા આવે એટલે અહીંયા ઓપરેશન હોય અથવા નિર્વાનું હોય અથવા જે કાંઈ કામકાજ હોય એ આ છોકરા જાતે કરે. અને બધા છોકરા મધ્યમ વર્ગના. મહેનતનું કર્મ કરો છો, પેલા આર્થિક રીતે સદ્ધરતા નથી, એ બીજા લોકો કામ કરતા હોય, પણ અહીં વૃક્ષારોપણ કરવું કઈ ને કઈ પ્રવૃત્તિ કર્મથી કરે. એ આનંદ છે, અંદરથી ભાવ છે આ. અને હું જે સેવા કરું છું એ આમ અંદરથી કરું છું, ભાવથી કરું છું, શોખથી કરું છું. નકર મારી પાસે ઘણી એવી સંસ્થાઓ આવેલી કે ભાઈ તમને પગાર આપવું, એમ તમને પગાર આપું, તમે સેવા કરો. તો હવે પગાર લઈ લઈએ તો પછી આપણી સેવા ના કહેવાય ને. એટલે પૈસા હાટું નથી કરતા. પૈસા તો આજ સુધી અમે બાપુ ઘણી જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં ગયા. પછી જ્યાં ગયા હોય ને પછી પ્રેમથી જે કાંઈ આપે એ સ્વીકારી લેવાના. એ રૂપિયો આપે તોય બરાબર ને, જે કાંઈ આપે એ સ્વીકારી લેવાના ત્યાંથી. પણ એની પાસેથી સામેથી માંગણી નહીં મૂકવાની, આ થશે એમ. અને કોઈ દિવસ ઘરની વિઝિટ કરવાની નહીં. આ અમારી સિસ્ટમ છે સેવાથી. ખૂબ આનંદ જો આ 21મી સદીમાં. દિનેશભાઈ, બાપુ આનંદ એ છો કે અત્યારે વિવિધ યુવાનો હોય તો વ્યસનોમાં ગરકાવ હોય, પાર્ટીઓ કરતા હોય, બીજી કોઈ સદ્ધર પાર્ટી હોય તો પિકનિક મનાવવા જાય, પીઝા, બર્ગર, એવી ચાઇનીઝ એવી આઈટમો ખાવામાં સમય પસાર કરે. એને બદલે આ તમામ ટીમમાં દર્શક મિત્રોને યાદી કરાવો, પોતાના ફ્રી સમય આ સેવાની અંદર, ગૌ સેવાની અંદર પોતાનો સમય વાપરીને એ કર્મનું ભાથું બાંધીને જાય. સારું, એ વાતનો આનંદ છે. બાપુ, તમારે કંઈ સંદેશો આપવો હોય દર્શક મિત્રોને તો કહીશો. આપણે તો એટલું જ કહેવાનું છે ખાલી, આજે મૂંગા પશુઓ છે, કોઈ એક્સિડન્ટ થાય છે, કોઈ મારે છે, કે આપણો વાહન એક થોડુંક ચાળી નાખો, જેથી એનું જીવને જોખમ છે. આપણે ઘરે કોઈક વાટ જોતો હોય, એને બાળ બચ્ચા છે, એટલે વાહન ધીમે આખો. અને આપણે ખેતરમાં ગરી જાય છે, બરોબર, એ કંઈ એનું ભાતું કંઈ હારેથી જ બાંધી જતું. એ તો એનો ભૂખનો પેટનો ખાડો બોરો હોય તો આપણે ખેતરમાં આવવાનો છે, તેને આંકીને કાઢી મૂકો, ભાલા, તલવાર કે પગ ભાંગી નાખો, એવું ઈજા ન કરો એને. પછી આપણે એટલું કેવું છે. એટલે આજે પછી થોડુંક ભાવ રાખો મૂંગા જનાવરો પર. હા, અનેક ગામમાં એવા પ્રશ્નો છે. વારંવાર નંદી આવતો હોય તો તેને ભાલું મારે, પગ ભાંગે, એમને વિનંતી. એ પણ હમણાં અમારે આવ્યો હતો એક નંદી, 2 પગ કાપી નાખ્યા હતા. 1 મહિનો રહ્યો પણ આપણને ઓલું થાય એમ કાંઈ વર્ણન નથી થતું એવું છે એ નંદીની હાલત. પછી એક્સવાય થઈ ગયો 1 મહિનો રહીને. એટલે બહુ ધ્યાન રાખવું થોડુંક આ બધું મૂંગું પશુ મારવાનું. ખૂબ આનંદ આવ્યો દિનેશભાઈ, તમામ જીવ દયા પ્રેમી ટીમનો, કે આ સરસ મજાનું કાર્ય કરે. અને આ દર્શક મિત્રોને પણ વિનંતી, આમ તો ક્યારેય કહેતા નથી પણ આવી જે સારી કામગીરી કરે એમનો આ વિડીયો છે. 5 લોકોને પ્રેરણા મળશે, ગામે ગામે આ વિડીયોમાંથી પ્રેરણા મળે. એટલે અચૂક તમારા મિત્રોને, તમારા વર્ગને, તમારા આગળના સોશિયલ મીડિયાના વર્ગને આ વિડીયો શેર કરજો. ખૂબ ખૂબ આભાર.